પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં થયો છે મોટો ફેરફાર। હવે વર્ષમાં 9 નહીં માત્ર 4 સિલિન્ડર પર જ મળશે સબસિડી। અત્યારના ખૂબ મહત્વપૂર્ણ અને કરોડો પરિવારોને અસર કરતા મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં એક મોટો ફેરફાર થયો છે। જો તમે પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે। સરકારે હવે સબસિડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરની વાર્ષિક મર્યાદા ઘટાડી દીધી છે। હવે લાભાર્થીઓને વર્ષમાં 9 નહીં પણ 4 જ સિલિન્ડર પર સબસિડીનો લાભ મળશે। આપણે કહી દઈએ કે વર્ષ 2016માં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે લાભાર્થીઓ 12 સિલિન્ડર પર સબસિડી મેળવી શકતા હતા। એ બાદ આ સંખ્યા ક્રમશઃ ઘટતી ગઈ। પહેલા 9 થઈ અને હવે નવો નિયમ આવી ગયો છે કે 4 જ સિલિન્ડર વર્ષના તમે ઉજ્જવલા યોજનાના લાભ સાથે લઈ શકશો, તેમાં સબસિડી લઈ શકશો। બાકી તમારે જે માર્કેટ રેટ છે તે અનુસાર જ પે કરવાનું રહેશે, પૈસા ચૂકવવાના થશે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર લાભાર્થીઓના વાર્ષિક સરેરાશ વપરાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। સરકારનું કહેવું છે કે જરૂરિયાતના આધારે સહાય પૂરી પાડવાનો આ નિર્ણયનો મુખ્ય હેતુ છે। હવે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ જે છે તે સતત વધી રહ્યા છે। જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 942 રૂપિયાએ ભાવ પહોંચી ગયો છે 14.2 કિલો સિલિન્ડર કે જે આપણા ઘરમાં આવે છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી 300 રૂપિયાની સબસિડી ચાલુ રહેશે, એટલે કે વર્ષના 4 સિલિન્ડર તેઓ 642 રૂપિયાની આસપાસ લઈ શકશે। ભાવમાં થોડો વધઘટ સતત થતો હોય છે, એટલે આપણે અત્યારે એપ્રોક્સ વાત કરીએ તો 642ની આસપાસ અત્યારના તબક્કે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ભારે અસ્થિરતા છે। તેની અસર હવે અહીં ઉજ્જવલા યોજના પર પણ જોવા મળી છે। સરકારના નવા નિયમથી ઉજ્જવલા યોજનાના કરોડો ગ્રાહકોના ઘરના બજેટ પર, મંથલી બજેટ પર, યરલી બજેટ પર સીધી અસર થશે। આ નિયમ અંગે આ જે નવી જાહેરાત છે, જે સબસિડીમાં ઘટાડો છે, તેને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરો।